નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક શખ્સ મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. આ મહિલાને તેના અગાઉના લગ્નથી 4 સંતાનો હતા, જેમાંથી 2 સગીર વયની દીકરીઓ પણ આ પરિવાર સાથે જ રહેતી હતી. તેવામાં આરોપીએ આ બંને સગીર બાળાઓ પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પાશવી કૃત્યનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળાઓને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન આ ચોંકાવનારી હકીકત બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર તપાસ દરમિયાન મોટી દીકરીને 2 મહિનાનો અને નાની દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આ ઘટનાએ સમાજમાં સુરક્ષા અને નૈતિકતા સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે. દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ, કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ, કે જે આ પત્ની, જે એની મા હતી, એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરે.